ઓલરેડી બોપલ પોલીસમાં અમારા વિરુદ્ધ જે અરજી થઈ એની સામે અમે જવાબ લખાઈ દીધો છે કે અમને જે રકમ જયદીપભાઈ પાસેથી કે હિરેનભાઈ પાસેથી અમને મળેલી છે તે રકમ અમે પરત કરવા પણ તૈયાર છીએ અને જે લોકોએ આમાં ફ્લેટ નોંધાયેલા છે એ લોકોને બી અમારા ભાવથી જે પ્રિવિલોને બહુ સસ્તા વેચેલા હતા પણ બજાર ભાવથી અમારા ત્યાં બુક કરાવવા અમે કન્વર્ટ કરવા માટે તૈયાર છીએ એવું ઓલરેડી બોપલ પોલીસમાં અમે જવાબ આપેલો છે. પ્રિવિલિયનમાં થયું છે એમાં તો હું સમજુ ત્યાં સુધી એ લોકો કોઈ બિલ્ડર હતા જ નહીં અને પોતે જાતે બની બેઠેલા બિલ્ડર હતા. ખેડૂત પાસેથી જગ્યા લીધી, ખેડૂતને પણ વિશ્વાસમાં લીધા, ખેડૂતને પણ પેમેન્ટ પૂરું કર્યા વગર બોર્ડ ચડાવવાનો એક આગ્રહ રાખી એટલે ખેડૂતે વિશ્વાસમાં બોર્ડ ચડાવવા દીધા. એક સાઈડમાં ઓફિસ બનાવી હતી, જ્યારે આ સાઈડમાં ઓફિસ પણ નથી બનાવી ને ખેડૂતને ખ્યાલ પણ નથી કે અમારી સાઈડ ઉપર આટલું બુકિંગ લેવાનું છે. કાલે સવારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે હવે કે અમારે જ્યારે જમીનો લેવી છે ત્યારે ખેડૂત અમારી ઉપર પણ ભરોસો નહીં કરે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.